નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત સરકાર દ્વારા GMERS મેડિકલ કોલેજની ફીમાં કરવામાં આવેલ તોતિંગ વધારાની ઇન્ડિયા ગઠબંધન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ફી વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી. મેડિકલ કોલેજના તોતિંગ ફી વધારા સામે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ડીસા ઇન્ડિયા ગઠબંધન દ્વારા પણ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના નેતા ડોક્ટર રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન દ્વારા સરકાર સમક્ષ માંગણી કરી છે કે 28 જૂન 2024ના રોજ ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ સોસાયટી દ્વારા તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટા અને વાર્ષિક ફી ધોરણમાં લગભગ 67 થી માંડીને 88% જેટલો અસહ્ય અને અસાધારણ વધારો કરવામાં આવ્યો છે. આ ફી વધારાના કારણે ઘણા બધા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણથી દૂર રહેશે અને તેમના કુટુંબના ભવિષ્ય અને ચિંતાનો વિષય બનશે. સરકારના આ નિર્ણયથી ગુજરાતભરના વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ છે, જેમાં વાલીઓ અને તબીબી શિક્ષણના સાર્વત્રિક હિતોને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા લાદવામાં આવેલો આ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચાય તે માંગણી કરવામાં આવી છે. જ્યારે સરકાર દ્વારા જો ફી વધારો પાછો નહીં ખેંચાય તો ઇન્ડિયા ગઠબંધનના ડોક્ટર રમેશભાઈ પટેલ સહિત જગદીશભાઈ મોદી દ્વારા ગુજરાત સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. આજે ઇન્ડિયા ગઠબંધન એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા જે ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રમાં એટલે કે GMERSમાં જે ફી વધારો કર્યો છે એના વિરોધમાં આવેદનપત્ર અમે આપ્યું છે અને એ ફી વધારો પાછો ખેંચવા માટે અમે સરકારને ઉગ્ર રજૂઆત કરીએ છીએ. હવે આના માટે હું તમને 2-3 ફેક્ટ જણાવવા માગું છું કે GMERS એટલે ગુજરાત એજ્યુકેશન એન્ડ મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એમાં અત્યાર સુધી એક વર્ષની જે ફીસ હતી એ ફીસ હતી 3,30,000. હવે એ વધારી અને જે હું વાત કરું છું તમને એ જનરલ કોટાની વાત કરું છું, એ વધારી 5.5 લાખ રૂપિયા કરી દીધી અને મેનેજમેન્ટ કોટા જે અત્યાર સુધીની ફીસ હતી એ ફીસ હતી 9 લાખ રૂપિયા, જે વધારીને 17 લાખ રૂપિયા કરવામાં આવ્યું. એનો મતલબ કે તમારે જનરલ કોટામાં ડૉક્ટર બનવું હોય તો જે પહેલાં તમારે 14 થી 15 લાખ રૂપિયા થતા હતા એ 25 લાખ રૂપિયા કરવામાં આવ્યા. બીજું કે જ્યારે જનરલ કોટામાં તમારે જે 40 લાખ રૂપિયામાં તમે ડૉક્ટર 5 વર્ષમાં બનતા હતા એ વધારી અને 70 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે. હવે તમે વિચાર કરો કે ગરીબ વર્ગનો દીકરો, એક ગરીબ વર્ગની દીકરી, એક મધ્યમ મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતું બાળક શું લાગે આટલા પૈસામાં ડૉક્ટર બની શકશે? આટલી બધી મોંઘવારી છે, આટલી બધી બેરોજગારી છે, ધંધા દરેક ધંધામાં આટલી બધી કોમ્પિટિશન છે, તો આટલા રૂપિયામાં ડૉક્ટર બની શકશે? એનો મતલબ એમ થયો કે ગરીબ અને મધ્યમ વર્ગના માણસે ડૉક્ટર બનવાનું સપનું આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ખતમ કરી દીધું. એમને જોવાનું જ નહીં, એ પહેલેથી જ નક્કી કરી દીધું કે અમે હવે ડૉક્ટર બની જ નહીં શકીએ. અને આ જે ફીસ વધારવામાં આવી છે એ શિક્ષણનો અને મેડિકલ ક્ષેત્રનો પ્યોર ધંધો અને પ્યોર વેપારીકરણ કરી દીધું છે. અને આટલા ખર્ચે બનેલો ડૉક્ટર કદાચ ક્યાંક ને ક્યાંક જમીન વેચીને વ્યાજે પૈસા લઈ અને ડૉક્ટર બની જશે તો એ 5 વર્ષમાં ક્યાં લોકોની સેવા કરવાનો છે? તો હું આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપના માધ્યમથી કહેવા માગું છું કે આ પ્રશ્ન છે એ 2-5-7 હજાર વિદ્યાર્થીઓનો નથી કે જે ફીસ ભરીને ડૉક્ટર થવાના છે. આ પ્રશ્ન છે એ 6.5 કરોડ જનતાનો છે. આટલી મોટી ફીસ ભરીને બનેલા ડૉક્ટર એ 6.5 કરોડ જનતા પાસેથી જ વસૂલ કરવાના છે. તો મારી વિનંતી છે કે આ જે લડાઈ વિદ્યાર્થીઓને છે એ વિદ્યાર્થીઓની લડાઈમાં ગુજરાતના દરેક માણસે સાથે આવવું જોઈએ અને લડવું જોઈએ. અને ગુજરાત સરકારને પણ હું વિનંતી કરું છું, હું પોતે ડૉક્ટર છું, પોતે ઓર્થોપેડિક સર્જન છું. 2002 એટલે કે 22 વર્ષ પહેલાં હું જ્યારે ભણતો હતો ત્યારે 1400 સીટો હતી, એમાં 850 સીટો હતી એ ગવર્મેન્ટ હતી અને 350 થી 400 હતી એ પ્રાઇવેટ મેડિકલ કોલેજ. હવે એની સામે આજે 22 વર્ષ પછી હકીકતમાં સરકારી સીટો વધવી જોઈએ, ઓછા પૈસામાં ડૉક્ટર સરકારે બનાવવા જોઈએ. મને ખબર નથી પડતી કે સરકારને ઓછા રૂપિયામાં ડૉક્ટર બનાવવામાં ક્યાં પેટમાં દુખે છે. તો એની સામે 850 સીટો જે સરકારી હતી એમાં 300-400 સીટો વધી અને 1200-1300 થઈ છે. અને એની સામે જે 350 સીટો પ્રાઇવેટ મેડિકલ કોલેજની હતી એ